નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી હવામાન સમાચાર વેધર ગુરુ યુટ્યુબ ચેનલની અંદર। તો જ્યાં મિત્રો આજના હવામાન સમાચારમાં વાત કરીએ તો બનાસકાંઠાના વડગામમાં આભ ફાટ્યું, 7 કલાકમાં 9 ઇંચ વરસાદ, જનજીવન અસ્તવ્યસ્ત। તો જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો ગુજરાતમાં ગઈકાલે જ ભારે વરસાદની આગાહી કરી દેવામાં આવી હતી, ત્યારે આજે હવામાન વિભાગ દ્વારા પણ અનેક જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરાયું હતું, જેમાં બનાસકાંઠા જિલ્લો પણ સામેલ હતો। ત્યારે બનાસકાંઠાના જ વડગામની વાત કરીએ તો અહીં આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે। માત્ર 7 કલાકના ગાળામાં જ 9 ઇંચ વરસાદ ખાબકી જતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે। તો જે હા મિત્રો, બનાસકાંઠા જિલ્લામાં આવતા છાપીમાં પણ વરસાદે ધોધમાર બેટિંગ કરી હતી, હાઈવે પણ પાણીમાં ડૂબી ગયા હતા। છાપી હાઈવે પર આવેલી દુકાનો, હોટલોમાં પણ પાણી ફરી વળ્યા હતા। હાઈવે પર વધારે પડતું પાણી ભરાઈ જવાથી ધારેવાડાથી લઈને પાલનપુરથી ચક્કાજામની સ્થિતિ સર્જાતા અનેક વાહનો ફસાયા હતા। તો જ્યાં મિત્રો મળતી માહિતી અનુસાર મોડી રાતથી ભારે વરસાદનો દોર ચાલુ રહેતા ખેતરો, માર્ગો, દુકાનો અને મકાનોમાં પાણી ફરી વળ્યા હતા। એક મકાન ધરાશાયી થયાના અહેવાલ પણ સામે આવ્યા છે। જો કે તેમ છતાં તંત્ર ઊંઘતું ઝડપાયું હતું। વરસાદ બાદ પાણી ભરાયાની સ્થિતિનો સામનો કરવામાં તંત્ર બેદરકાર દેખાયું, જેને લઈને લોકોમાં રોષની સ્થિતિ જોવા મળી રહી છે। સમગ્ર વિસ્તારમાં પાણી જ પાણી અને રસ્તાઓ બેટમાં ફેરવાઈ ગયા હતા। ધારેવાડા અંડરપાસમાં બસ અને કાર ડૂબી જતા લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા। તો મિત્રો, ગુજરાતના તમામ હવામાન સમાચાર અમારી યુટ્યુબ ચેનલમાં જોવા મળી રહેશે। તો મિત્રો, હવામાન સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો।